હેલોવીનની અંધારી રાત હતી. ચાંદ પણ વાદળોમાં છુપાઈ ગયો હતો. જુલી, ટીમ, રેચલ અને માઇક 4 મિત્રો હતા. તેમને ડર લાગતો હતો, પણ ડરાવવાની જગ્યા જોવા તેમને મજા આવતી. ગામના લોકો કહેતા કે શહેરની બહાર એક ઘર છે જ્યાં જે જાય તે બદલાઈ જાય છે. છતાં મિત્રો એ ઘર જોવા નીકળી પડ્યા. જેમ જેમ તેઓ ઘર પાસે આવ્યા તેમ હવા ઠંડી થતી ગઈ. ઘર બહુ જૂનું અને ભયાનક હતું. દરવાજા પર તૂટી ગયેલી સાંકળ લટકતી હતી. અચાનક દરવાજો પોતે જ ધીમે ધીમે ખુલ્યો. ક્રીક એક અવાજથી ચારેય મિત્રોના શરીરમાં કંપારી છૂટી ગઈ. ઘરમાં પગ મૂકતા જ દરવાજો ધડાકા સાથે બંધ થઈ ગયો. અંધારું છવાઈ ગયું. ટીમે ટોર્ચ ચાલુ કરી, પણ લાઇટ ઝબકતી હતી. દિવાલો પરથી પાણી જેવું કંઈક ટપકતું હતું, પણ નજીક જોયું તો તે લાલ રંગનું હતું. રેચલ ડરથી રડવા લાગી. અચાનક પાછળથી પગલાંનો અવાજ આવ્યો. કોઈ દેખાતું ન હતું, પણ અવાજ નજીક આવતો હતો. માઇક પાછળ વળ્યો તો એક કાળો પડછાયો દિવાલ પર સરકતો દેખાયો. દિવાલમાંથી અવાજ આવ્યો, "તમે અહીં ફસાઈ ગયા છો." ચારે મિત્રો દોડવા લાગ્યા. સીડીઓ ચડતા જ હવા બહુ ઠંડી થઈ ગઈ. ઉપર એક રૂમમાંથી જોરદાર ચીસ આવી. અંદર ગયા તો લોહીથી લખેલું હતું, "પાછા જાઓ." એ જ સમયે એક ભૂત તેમની સામે દેખાયું. તેનું મોઢું તૂટેલું હતું, આંખોમાંથી લોહી વહી રહ્યું હતું. ભૂતે ધીમે અવાજે કહ્યું, "એક જણ અહીં રહેશે." લાઇટ બંધ થઈ ગઈ. અચાનક ટીમ ચીસ પાડી. લાઇટ ચાલુ થઈ ત્યારે ટીમ ગાયબ હતો. ફક્ત તેની ટોર્ચ જમીન પર પડી હતી. બાકી 3 મિત્રો રડતા દોડ્યા. મુશ્કેલીથી તેઓ દરવાજો ખોલી બહાર નીકળ્યા. કાર સ્ટાર્ટ કરી ભાગી ગયા. પાછળ જોયું તો ઉપરની બારીમાં ટીમ ઊભો હતો, પણ તેની આંખો કાળી હતી અને તે હસતો હતો. આજે પણ 3 મિત્રો જીવતા છે, પણ ટીમ કદી મળ્યો નથી.